તો ખેડામાં નડિયાદમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે। નડિયાદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે। કેટલાક વાહનો પાણીમાં ડૂબવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણીનો પ્રવાહ એટલો વધુ છે અને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરી પાણી જે ભરાયેલા છે ત્યાં વાહનો ડૂબ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પારસ સર્કલ અને સંતરા મંદિર આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે। લોકોને હાલાકી પડી રહી છે। રેલવે સ્ટેશન ગરનાળામાં પણ પાણી ભરાયેલા છે। લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે અને આપ દ્રશ્યો જુઓ, વાહન ચાલકોને ખૂબ હાલાકી પડી રહી છે। ખાડીમાં ઉદ્ભવેલા અપર સાયક્લોનિકની અસર જે રીતે મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં નડિયાદમાં 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આપણે છીએ હાલ અત્યારે નડિયાદમાં આપ જોઈ શકો છો કે જે આ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ છે, જે સંતરા મંદિરની પાછળ આવેલો છે, ત્યાં અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જો વાત કરવામાં આવે તો જે રીતે નડિયાદના જે નીચાણવાળા વિસ્તારો છે, રબારીવાડ, દેસાઈ વગો, માઈ મંદિર ગરનાળું, શ્રેયસ ગરનાળું અને ખોડિયાર માતા ગરનાળા સહિત જે આ વીકેવી રોડ છે, ત્યાં પણ હાલ અત્યારે જે પાણી ભરાવાની શરૂઆત થઈ ગયું છે। હજુ પણ 2 થી 5 ઇંચ વરસાદ વરસી શકે છે। ખેડા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે હવે જ્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવે તંત્રએ પણ હાલ અત્યારે એલર્ટ મોડમાં આવી ગયું છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા। ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આપણે છે નડિયાદમાં હાલ અત્યારે જે પૂર્વ અને પશ્ચિમને જોડતો જે શ્રેયસનો અંડરપાસ છે તે હાલ અત્યારે બંધ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે તકેદારીના ભાગરૂપે જે રીતે પાણીનું જે છે તે વોટર લોગિંગની શરૂઆત થઈ છે, ત્યારે આ જે શ્રેયસનું અંડરપાસ છે તે બંધ કરવામાં આવ્યું છે। બંને સાઈડ હાલ અત્યારે પાણીથી લબાલબ ભરાવા માંડ્યા છે, ત્યારે જે કોર્પોરેશન દ્વારા આ કે અંડરપાસને બંધ કરવામાં આવ્યો છે। હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં નડિયાદ શહેરમાં 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે અને હજુ પણ 2 થી 5 ઇંચ વરસાદ વરસવાની હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા।